ઓકે, એ રેકોર્ડિંગ યાદ કરાવી દેવાનું, કેમ કે 2-3 વાર એવું થયું છે. 3-3 કલાકનો લેક્ચર લઈ લીધો, રવિવારે 3.5 કલાક, એમ 2 ચેપ્ટર પૂરા કરી દીધા, પછી રેકોર્ડિંગ થયું નહીં. ફરીથી ભણી દઈએ કાલ, બીજું કઈ નહીં. આ એના માટે કામનું છે કે આગળના જેટલા તમારા ચેપ્ટર છે બધાનો બેઝ આર્યો બનશે. ઠીક છે ને? આમાંથી મેક્સિમમ નંબર ઓફ ક્વેશ્ચન પૂછાઈ શકે એવા છે. આ ચેપ્ટર પણ એવું છે અને ઈઝી છે. અત્યાર સુધી જે મેક્સિમમ નંબર ઓફ ક્વેશ્ચન પૂછાયા છે, એક આ પ્રેસિપિટેશન અને બીજું પાછળ આવશે હાઇડ્રોગ્રાફ. બેઝિક છે બંને અને એક્સપેક્ટેડ છે. હાઇડ્રોલોજી સબ્જેક્ટ જ એના પર છે આખો, રાઈટ? તો પ્રેસિપિટેશન કોને કહેવામાં આવે? તો પ્રેસિપિટેશનની ડેફિનેશન એવું કહે છે કે the term precipitation denotes all forms of water that reach the earth from atmosphere. એટમોસ્ફિયર માંથી ગમે તેટલા ફોર્મ નું વોટર અર્થ પર પહોંચે એને પ્રેસિપિટેશન કહેવાય. અગર સોલિડ ફોર્મ વાળું વોટર પહોંચે તો એને સ્નોફોલ કહીએ, એને પણ પ્રેસિપિટેશન કહેવાય. અગર લિક્વિડ ફોર્મમાં વોટર અર્થ પર પહોંચે એટમોસ્ફિયર માંથી તો એને રેનફોલ કહીએ, એને પણ પ્રેસિપિટેશન કહેવાય. આપણે જાણીએ છીએ બે ફોર્મથી, પણ હકીકતમાં બે ફોર્મ નથી. આગળ આવશે મલ્ટિપલ ફોર્મ્સ ઓફ પ્રેસિપિટેશન છે, એના પરથી ક્વેશ્ચન પણ આવે છે. તો પ્રેસિપિટેશન થવા, ક્યારે પ્રેસિપિટેશન થાય? પ્રેસિપિટેશન ક્યારે થઈ શકે? વરસાદ ક્યારે પડી શકે? દરેક વખતે વાદળા હોય તો વરસાદ પડવો એવું જરૂરી નહીં. અત્યારે બહાર વાતાવરણ જો, બરાબર, મસ્ત મધોશ વાળું વાતાવરણ છે, વાદળા છે, પણ બફારો થાય, ગરમી એટલી જ લાગે તમને, રાઈટ? મોઇશ્ચર એટલું જ છે હવામાં, પણ એ લેવલ સુધીનું મોઇશ્ચર નથી કે જે લેવલે કન્ડેન્સેશન થઈને રેનફોલ થઈ શકે, રાઈટ? તો આ જે વસ્તુ છે ફોર પ્રેસિપિટેશન ટુ ફોર્મ, આ 4 કન્ડિશન કમ્પલસરી મીટ થવી જોઈએ તો જ પ્રેસિપિટેશન થાય. આ 4 કન્ડિશન મીટ ના થાય તો પ્રેસિપિટેશન થાય નહીં. કઈ 4 કન્ડિશન છે સમજો. આપણે પ્રેસિપિટેશનની ડેફિનેશનમાં કીધું કે માની લો આ અર્થનું સરફેસ છે અને અર્થના સરફેસથી સરફેસ પર કોઈ પણ ફોર્મનું મોઇશ્ચર છે, અહીંયા ડ્રોપલેટ બતાવી દઉં છું, કોઈ પણ ફોર્મનું મોઇશ્ચર જ્યારે અર્થના સરફેસ પર પહોંચે છે ત્યારે હું પ્રોસેસને પ્રેસિપિટેશન કહું. ડેફિનેશનમાં જ કહી દીધું છે, રાઈટ? તો પ્રેસિપિટેશન થવા માટે સૌથી પહેલા શું હોવું જરૂરી છે? સૌથી પહેલી વાત કે એટમોસ્ફિયરમાં મોઇશ્ચર હોવું જરૂરી છે. અગર એટમોસ્ફિયરમાં મોઇશ્ચર હશે જ નહીં તો અર્થ પર આવશે કઈ રીતે, રાઈટ? તો ઉનાળામાં મેમાં 15 મે એટમોસ્ફિયરમાં મોઇશ્ચર નહીં હોય તો પ્રેસિપિટેશન નહીં થાય. સિમ્પલ વસ્તુ. સેકન્ડ, પહેલી કન્ડિશન કમ્પ્લીટ થઈ. સેકન્ડ કન્ડિશન, there must be sufficient nuclei to aid the condensation. લખ્યું છે અહીંયા ખોપચામાં કન્ડેન્સેશન. કન્ડેન્સેશન યાદ કરો. કન્ડેન્સેશન કોને કીધું હતું? શાબાશ, લા ગુજરાતી અર્થ નહીં કહેવાના, બરાબર? કન્ડેન્સેશન ક્યારે થાય એવું કીધું હતું. તો ગઈકાલે જ્યારે આપણે હાઇડ્રોલોજીકલ સાયકલ ભણ્યા, બરાબર, એમાં અહીંયા દરિયો બતાવ્યો તો સી, એમાંથી કીધું હતું કે વોટર વેપર ઇવોપરેટ થાય છે. આ વોટર વેપર એટલે ઇવોપરેશનમાં તમે જોશો કે કઈ છે નહીં, વોટરના જ મોલિક્યુલ છે પણ એકબીજાથી વધારે ડિસ્ટન્સે છે. એ જ છે ને. છઠ્ઠા ધોરણમાં આવતું હતું ઘન પ્રવાહી વાયુમાં આ રીતે 3 ખાના બનાવેલા હતા, બરાબર? ચોપડીમાં, વિજ્ઞાનની ચોપડીમાં યાદ હોય તો, કે ઘનમાં અહીંયા બધા આમ ભેગા હતા, પ્રવાહીમાં થોડા દૂર હતા આ રીતે, વાયુમાં આટલી જ જગ્યાની અંદર 2 હતા. અણુ પરમાણુઓ છે આ બધા, રાઈટ? પદાર્થની સ્થિતિ એ પ્રમાણે રિફર કરે. તો જ્યારે સી માંથી ઇવોપરેશન થાય છે ત્યારે ઇવોપરેટ થયેલી જેટલી પણ વેપર છે એટમોસ્ફિયરમાં ઉપર જાય છે. એટમોસ્ફિયરમાં જ્યારે ઉપર જાય ત્યારે એનું ક્લાઉડનું ફોર્મેશન થાય. અને ક્લાઉડનું ફોર્મેશન ક્યારે થાય? જ્યારે કન્ડેન્સેશન થાય. અને કન્ડેન્સેશન, જેને આપણે ઘનીકરણ કહીએ છીએ, આ ત્યારે જ થઈ શકે જ્યારે કોઈ રિલેટિવલી કોલ્ડ સરફેસ અવેલેબલ હોય. અગર સરફેસ અવેલેબલ નથી તો વેપર મોલિક્યુલને લિક્વિડમાં કન્વર્ટ થવા માટે જગ્યા જ નહીં મળે. ફોર એક્ઝામ્પલ, બહુ બેસ્ટ એક્ઝામ્પલ આપું. ઉનાળો ચાલુ થયો, ફ્રીજમાંથી ઠંડુ પાણી પીવાની બધાને આદત હોય. ફ્રીજમાંથી બાટલો કાઢશો તો એ બોટલની આજુબાજુ તમને જોવા મળશે કે પાણી બાજી ગયું છે. દેખાય છે એ વસ્તુ, રાઈટ? તમને એવું હશે કે ભાઈ બોટલ તો પાણી નહીં, હું ટેબલ પર મૂકું છું તો મારું ટેબલ કેમ ગંદુ થાય છે? પાણી ગ્લાસમાં નીકાળું છું, એ તો પરફેક્ટ નીકળે છે, રાઈટ? ઇવન તમે ગ્લાસમાં પણ ઠંડુ પાણી ભરશો, એક કાચનો ગ્લાસ લઈને ઠંડુ પાણી ભરશો તો જેટલું પાણી ભરેલું છે એની આજુબાજુ અહીંયા આગળ તમને વોટરના ડ્રોપલેટ લાગેલા જોવા મળશે. આ વોટરના ડ્રોપલેટ શું છે? આ કન્ડેન્સ થયેલા ડ્રોપલેટ છે. આ કન્ડેન્સેશન જ છે. શેનું કન્ડેન્સેશન છે?
અહીંયા આજુબાજુ જે હવા રહેલી હતી પાણીના ગ્લાસની આજુબાજુ, એ હવામાં થોડી ઘણી વોટરની વેપર હતી. આ વોટરની વેપરને શું મળ્યું? એક મસ્ત ઠંડુ સરફેસ મળ્યું કે જેનું ટેમ્પરેચર ખૂબ ઓછું હતું એ વોટરના વેપરના મોલિક્યુલ કરતા. એના કારણે મોલિક્યુલ્સ અહીંયા આગળ ચોંટ્યા. આ પ્રોસેસને કહેવાય મારા ભાઈ કન્ડન્સેશન. કન્ડન્સેશન થવા માટે સરફેસ એરિયા હોવો જોઈએ જ. અગર સરફેસ એરિયા નહીં હોય તો કન્ડન્સેશન નહીં થાય. તો અહીંયા આગળ ભાઈ એટમોસ્ફિયરમાં હવામાં કોણ જઈને ગ્લાસ મૂકી આવશે? અહીંયા આગળ સરફેસ એરિયા ક્યાંથી મળશે? તો એના માટે કે છે કે જેટલી પણ વોટર વેપર છે, આ વોટર વેપર ઉપર જઈને ઠંડી તો થશે, પણ લિક્વિડમાં ત્યારે જ કન્વર્ટ થશે જ્યારે એના પાસે સરફેસ એરિયા હશે કે જેના ઉપર, અને કેવો ઠંડો સરફેસ એરિયા, રાઈટ? તો આ સરફેસ એરિયા કોણ પ્રોવાઈડ કરશે? જે સરફેસ એરિયા પ્રોવાઈડ કરે એને કહેવામાં આવે મારા ભાઈ ન્યુક્લિયાઈ. ન્યુક્લિયાઈ એટલે એકદમ નાના નાના ઝીણા પાર્ટિકલ હોય. આ ઝીણા પાર્ટિકલ એટમોસ્ફિયરમાં ઓલવેઝ હોય જ, અને ઢગલો જગ્યાઓથી આવે. કોક ધુમાડો કરે છે, સ્મોક શું છે? ધુમાડો કરે છે. તમે જોયું છે ક્યાંક કોક વસ્તુ સળગાવે છે, આકાશમાં ધુમાડો જતો દેખાય ને, કાળા કલરનો, બ્રાઉન કલરનો, જે XYZ છે, એ ધુમાડો શું છે? એક કમ્બન્સેશન થયેલા નાના નાના ઝીણા પાર્ટિકલ જ છે. એકદમ ઝીણા પાર્ટિકલ છે. એ ઝીણા પાર્ટિકલ જ્યારે એટમોસ્ફિયરમાં ઉપર જશે ત્યારે એટમોસ્ફિયરના ટેમ્પરેચર કરતા પણ વધારે ઠંડા બનશે એ પાર્ટિકલ. ખૂબ નાના નાના પાર્ટિકલ છે. એ જ રીતે ડસ્ટના પાર્ટિકલ છે. આટલી બધી રોજ ડસ્ટ ઉડે, ધૂળની ડમરીઓ ઉડે, રાઈટ? તો આ બધા પાર્ટિકલ્સ ન્યુક્લિયાઈ કહેવાય કે જેની સાઇઝ ખૂબ ઓછી હોય અને એટમોસ્ફિયરની અંદર એ ઓલરેડી પ્રેઝન્ટ હોય જ. અને એટમોસ્ફિયરના ટેમ્પરેચર કરતા જ્યારે એનું ટેમ્પરેચર ખૂબ ઓછું થાય છે, માની લો કે આ ન્યુક્લિયાઈ છે અને એનું ટેમ્પરેચર ઘટ્યું, તો શું થશે? એના સરાઉન્ડિંગની અંદર ભાઈ આ રીતે જે પણ વોટર વેપર હતી ભાઈ, એ આ રીતે આવીને કન્ડેન્સ થશે. ત્યાં આગળ આની સરાઉન્ડિંગમાં વોટર વેપર કન્ડેન્સ થશે. આ ન્યુક્લિયર પાર્ટિકલ થયો અને આ વોટર વેપર આ રીતે કન્ડેન્સ થશે. કન્ડેન્સ થયા પછી આ રીતે એક વોટરનો ડ્રોપલેટ બનાવશે. તો અત્યાર સુધી વોટરનો ડ્રોપલેટ બન્યો, હજી સુધી મોઇશ્ચર આવી, મોઇશ્ચરથી વોટરના ડ્રોપલેટ્સ બને, વોટરના ડ્રોપલેટ્સથી આ રીતે શેનું ફોર્મેશન થયું ભાઈ? ક્લાઉડનું. વાદળા બને. પ્રેસિપિટેશનની વાત કરવાની, ક્લાઉડ્સનું ફોર્મેશન થઈ ગયું, રાઈટ? થર્ડ પોઈન્ટ જો. સેકન્ડ, there must be sufficient nuclei to aid condensation. થર્ડ પોઈન્ટ કે છે weather condition must be good for condensation to take place. તો કન્ડેન્સેશન થવા માટે વેધર કન્ડિશન જરૂરી હોવી જોઈએ. કેમ? કેમ કે મેં તમને હાલ જ કીધું કે ભાઈ ન્યુક્લિયાઈનું ટેમ્પરેચર આજુબાજુના વેપરના ટેમ્પરેચર કરતા ઓછું હોવું જોઈએ, તો જ કન્ડેન્સ થશે. જે રીતે પાણીના ગ્લાસનું ટેમ્પરેચર, તમે ઠંડુ પાણી ભરો છો, એ ગ્લાસના સરફેસનું ટેમ્પરેચર આજુબાજુની હવા કરતા કેવું છે? ઓછું છે. એના કારણે તો આજુબાજુની વેપર એ ગ્લાસ પર આવીને કન્ડેન્સ થાય છે, રાઈટ? તો આ વેધર કન્ડિશન સફિશિયન્ટ હોવી જોઈએ જેથી કન્ડેન્સેશન થઈ શકે. અને ચોથી વસ્તુ કે બધી પ્રોડક્ટ બની ગઈ, વોટર ડ્રોપલેટ નીચે આવી રહ્યા છે અહીંયા આગળ, પણ આવતા આવતા રસ્તામાં જ ઇવોપરેટ થઈ જાય, નીચે પહોંચ્યા પહેલા જ, તો શું એને પ્રેસિપિટેશન કહીશ? ના કહેવાય. કેમ? કેમ કે પ્રેસિપિટેશનની ડેફિનેશનમાં જ લખ્યું છે કે પ્રેસિપિટેશન ક્યારે કહેવાય? જ્યારે મોઇશ્ચર, કોઈ પણ ફોર્મનું મોઇશ્ચર એટમોસ્ફિયરમાંથી અર્થના સરફેસ પર પહોંચે ત્યારે જ પ્રેસિપિટેશન કહેવાય. અહીંયા આગળ મોઇશ્ચર પહોંચી જ નથી શકતું, રાઈટ? તો મોઇશ્ચર મસ્ટ રીચ ધ સરફેસ ઓફ અર્થ. ધ પ્રોડક્ટ ઓફ કન્ડન્સેશન એટલે કે મોઇશ્ચરની જે વાત કરીએ છીએ આપણે, જે ભેજ છે, જે કન્ડન્સ થઈ ગયો છે, ઇટ મસ્ટ રીચ ધ અર્થ પર પહોંચવો જોઈએ. આ ચાર કન્ડિશન ફૂલફિલ થાય ત્યારે ને ત્યારે જ પ્રેસિપિટેશન થાય. વન કાઇન્ડ ઓફ ચેન રિએક્શન સમજી લો. આ ચારમાંથી એક પણ આગી પાછી થઈ, પ્રેસિપિટેશનના ચાન્સીસ નીલ થઈ જાય, રાઈટ? સાવ ઓછા થઈ જાય પ્રેસિપિટેશનના ચાન્સીસ. ન્યુક્લિયાઈ વિશે કહે છે કે ન્યુક્લિયાઈ ક્યાંથી મળે, તો આ એક હાઇલાઇટ કરી દેજો. આ એ લાઈન એક્ઝામમાં પૂછે છે કે ન્યુક્લિયાઈ શું છે. ન્યુક્લિયાઈ યુઝ્યુઅલી સોલ્ટ પાર્ટિકલ્સ છે ઓર પ્રોડક્ટ્સ ઓફ કમ્બન્સેશન. છે. કમ્બન્સેશન એટલે કે સળગાયા બાદ જે ધુમાડો નીકળે છે એની પ્રોડક્ટ છે, ડસ્ટ પાર્ટિકલ છે, જે અવેલેબલ હોય છે. પછી એક શબ્દ છે કોલોઇડલ સસ્પેન્શન. ગુજરાતીમાં આને આપણે કહેતા હતા કલીલ દ્રાવણ. વેરી ગુડ. કલીલ દ્રાવણ જોયું છે? કલીલ દ્રાવણ કેવું હોય? એન્વાયરમેન્ટ ઘણા ભણ્યા છે, થોડું ઘણું એની અંદર આવતું હતું. ક્યારે આવતું હતું? એમાં કોગ્યુલેશન ફ્લોક્યુલેશન ને આવતું હતું. કોલોઇડલ સ્ટેબિલિટી પાણીની અંદર બની ગઈ હોય તો એ સ્ટેબિલિટીને રિમૂવ કરવી પડશે મારે પહેલા. એના પછી અગ્લોમરેશન ઓફ પાર્ટિકલ થશે
અને શું થશે? પાર્ટિકલ પ્રેસિપિટેટ થશે, નીચે સેટલ આઉટ થશે. આપણે એમાં નથી જવાનું. આપણે અહીંયા એ જોવાનું છે કે વોટરના જે ડ્રોપલેટ્સ છે જે બન્યા, કન્ડન્સેશન થઈ ગયું, કન્ડન્સેશન થયું અને પછી વોટરના ડ્રોપલેટ્સ બન્યા, તો આ વોટરના ડ્રોપલેટ્સ હવાની અંદર, એટલે કે ક્લાઉડ્સ, બેઝિકલી ક્લાઉડ્સની જ વાત કરે છે, એ હવાની અંદર કે ક્લાઉડ્સમાં એ જ રીતે હોય છે જે રીતે કલીલ દ્રાવણની અંદર પાર્ટિકલ હોય. કેવા હોય કલીલ દ્રાવણના પાર્ટિકલ? કે ક્યારે ભેગા ના થાય બધા પાર્ટિકલ પોતપોતાનું ડિસ્ટન્સ મેન્ટેન રાખશે અને ક્યારેય આ પાર્ટિકલ સેટલ પણ નહીં થાય, કે ક્યારે એમાંથી પાર્ટિકલ બહાર પણ નહીં નીકળી શકે સિસ્ટમમાંથી, રાઈટ? તો ક્લાઉડ્સની અંદર વોટર પાર્ટિકલ એક કોલોઇડલ સસ્પેન્શનની જેમ જ રિએક્ટ કરે છે, રાઈટ? હવે જોઈએ ફોર્મ્સ ઓફ પ્રેસિપિટેશન. આપણે વાત કરી હતી કે કોઈ પણ ફોર્મ, મોઇસ્ચરનું કોઈ પણ ફોર્મ અર્થના સરફેસ પર આવે, એટમોસ્ફિયરમાંથી અર્થના સરફેસ પર આવે તો એને કહેવાય પ્રેસિપિટેશન. કીધું હતું ને પહેલી ડેફિનેશનમાં, મોઇસ્ચરનું કોઈ પણ ફોર્મ. તો અહીંયા કહે છે કે કયા કેટલા ફોર્મ છે આવા? તો એવા આપણી પાસે ટોટલ 6 નંબર ઓફ ફોર્મ છે. અને આ પહેલો એવો ટોપિક છે કે જેનામાંથી એકાદો ક્વેશ્ચન હોય છે ને હોય જ છે. બરાબર, મોસ્ટ નંબર ઓફ ક્વેશ્ચન નીકળશે આ પેજ અને આના પછીના પેજમાંથી. પહેલું છે રેન. તો રેનફોલ ક્યારે કહેવાય? જ્યારે ભાઈ પ્રેસિપિટેશન કેવા ફોર્મમાં થાય? લિક્વિડ ફોર્મમાં થાય, એને રેનફોલ કહેવાય, વરસાદ કહેવાય. હવે રેનમાં એક ડ્રોપલેટની સાઇઝ ફિક્સ કરી છે, ધ્યાનથી જોજો. અહીંયા લખ્યું છે precipitation in the form of water drops of size larger than 0.5 mm 5 mm is termed as rain. હાઇલાઇટ કર દો ભાઈ. રેનફોલની પહેલી કન્ડિશન, અગર ડ્રોપલેટની સાઇઝ 0.5 mm કરતા વધારે હશે તો જ હું એને રેન કહીશ. અગર 0.5 mm કરતા ઓછી હશે તો એ રેન નહીં કહેવાય. એને શું કહેવાશે? આગળ આવશે, બરાબર? ડ્રીઝલ કહેવાશે. યસ, એક્ઝેક્ટલી. 0.5 mm કરતા વધારે હશે. હવે તમને બીજો ક્વેશ્ચન થાય, વર્નિયર કેલિપર લઈને માપવા જશો સાહેબ, વરસાદ આવશે તો? બરાબર, કે 0.5 mm કરતા નાનો છે કે મોટો છે, માપવા જશો? ના, જરૂર નથી પડતી. એનું કારણ એ છે કે 0.5 mm એ રીતે નક્કી થયું છે કે અગર વોટરના ડ્રોપલેટની સાઇઝ 0.5 mm કરતા ઓછી હશે તો ગ્રેવિટેશનલ ફોર્સ જ એટલો ઓછો લાગતો હશે કે ગ્રેવિટેશનલ ફોર્સ કરતા હવાનો બોયન્ટ ફોર્સ પાર્ટિકલ પર વધારે લાગશે. તો પાર્ટિકલ તમને આમ સીધો આવતો નહીં દેખાય, પાર્ટિકલ તમને દેખાશે આમ તરી રહ્યો છે, ફરતો ફરતો આવે. જે બાજુ હવાનું ઝોકું જાય ને એ બાજુ વોટરના પાર્ટિકલ્સ જતા રહે. આ એ જ રીતે કે તમે ચોમાસામાં ઉભા છો અને મસ્ત ગાડી જાય છે ને પેલા છાંટા ઉડાડે, તો ઝીણા ઝીણા જે છાંટા ઉડે છે એ તમને દેખાશે. કાં તો પછી પેલા ગાંજન દુકાને જાઓ, બાલમાં જે સ્પ્રે મારે ફૂચ 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 કરીને મારો છો ને, ગુડ બોય બનીને આવવાનું, કાલે જ બનીને આવ્યો છો. રાઈટ? તો એ શું છે? એ 0.5 mm કરતા નાના ડ્રોપલેટ છે. એમાં શું થશે? જ્યાં પણ હવા આવશે એ ડ્રોપલેટ એની ડાયરેક્શન બદલી દેશે. પણ અગર 0.5 mm કરતા મોટા હશે ડ્રોપલેટની સાઇઝ તો એ હવાના જોરથી પોતાની ડાયરેક્શન નહીં બદલી શકે અને રેનફોલ જે થશે ડાયરેક્ટ સીધો આ રીતે થશે. એ કોણ લીટોડા મારે એટલે ઓનલાઈનમાં અખણારો ટેસ્ટ કરે છે, ડિલીટ માર ભાઈ. કોણ છે આ? અહીંયા દેખ કે ડિલીટ કર દૂંગા એવું નહીં ચાલે. અહીંયા હું એ જોતો છું. એ જેને કર્યું એ પેલા ડિલીટ તો કરી દે, હું ઓફ કરું ત્યાં સુધી. કરશું. જોઈ લો કે જ્યારે 0.5 mm કરતા વોટરના ડ્રોપલેટની સાઇઝ વધે છે ગ્રેટર ધેન 0.5 mm, ત્યારે વોટર ડ્રોપલેટ સીધો ડાયરેક્ટ નીચે આવશે. સેકન્ડ હવે કે છે કે મેક્સિમમ સાઇઝ ઓફ રેન ડ્રોપ કેટલી લખી છે? હાઇલાઇટ કરો. પૂછે છે રેન ડ્રોપની મેક્સિમમ સાઇઝ કેટલી હશે? 6 mm. 6 mm થી વધારે પોસિબલ છે કે નથી? છે. વોટરના ડ્રોપલેટની સાઇઝ આ તમે કીધું કે મેક્સિમમ 6 mm થશે. આપણે માપવા નથી જવાના. આપણે આનાથી વધારે વોટરના ડ્રોપલેટની સાઇઝ હશે તો તકલીફ પડશે. કેવી તકલીફ પડશે સમજીએ. પહેલા એ સમજો કે ક્યારેક ક્વેશ્ચન થયો હશે કે વોટરના ડ્રોપનો શેપ આ રીતનો જ કેવો કેમ હોય છે? આને ટીયર ડ્રોપ કહેવાય. એવું જ કઈ કહે છે ને, ટીયર ડ્રોપ શેપ કહેવાય એને.
બરાબર, આપણું એરિયો કેમ આ રહ્યો શેપ હોય છે? એક્ઝેક્ટલી સરફેસ ટેન્શનના કારણે, રાઈટ? કે આ જગ્યાએ જેટલું પણ પાણી ભરેલું છે એ પાણી પોતાનો એક ફોર્સ લગાવે છે વિચ ઇઝ કોલ્ડ સરફેસ ટેન્શન. એ ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગશે અને નીચેની ડાયરેક્શનમાં કયો ફોર્સ લાગશે ભાઈ? ગ્રેવિટેશનલ ફોર્સ. ભાઈ આ FB 195 કોણ છે લ્યા? FB થી ઇશારત સિંધી ઉડાઈ દઉં છું ભાઈ, ના પાડી તમને ભાઈ હળી કરવાની. ડિલીટ મારે છે કે ઉડાવી દઉં? ઇશરત હું ઉડાઈ દઈશ તો બીજી આ મીટિંગમાં જોઈન નહીં થઈ કે તું પછી પાછળથી. પેશન્સ ટેસ્ટ કરે છે. જો નીચેની ડાયરેક્શનમાં ગ્રેવિટેશનલ ફોર્સ લાગે, ઉપરની ડાયરેક્શનમાં સરફેસ ટેન્શન લાગે. જ્યાં સુધી પાર્ટિકલની સાઇઝ 6 mm છે ત્યાં સુધી સરફેસ ટેન્શન અને ગ્રેવિટેશનલ ફોર્સ વચ્ચે એક પરફેક્ટ ઇક્વિલિબ્રિયમ બનેલું રહે છે. જેવી પાર્ટિકલના ડ્રોપલેટની સાઇઝ 100 mm કરતા વધશે, માની લો કે 8 mm થઈ, તરત જ સરફેસ ટેન્શન તો એટલું જ રહેશે પણ ગ્રેવિટેશનલ ફોર્સ શું થઈ જશે? વધી જશે. તો આ એક મોટી સાઇઝનો ડ્રોપલેટ છે એ જાતે જ બે નાની સાઇઝના ડિફરન્ટ સાઇઝના ડ્રોપલેટની અંદર કન્વર્ટ થાય છે. 6 mm કરતા વોટરના ડ્રોપલેટની સાઇઝ વધી શકતી નથી, રાઈટ? તો રેનફોલની અંદર આ બે પોઈન્ટ ખાસ યાદ રાખવા કે રેનફોલ ક્યારે કહીશ? જ્યારે રેન ડ્રોપની સાઇઝ 0.5 mm કરતા કેવી હોય? વધારે હોય. અને મેક્સિમમ કેટલી જઈ શકે છે? 6 mm થી જઈ શકે છે. હવે વાત કરીએ છીએ ક્લાસિફિકેશન ઓફ રેનફોલ. રેનફોલને ક્લાસિફાઈ કરીએ કઈ રીતે કરીએ? તો રેનફોલને ક્લાસિફાઈ કરવા માટે ભાઈ બહુ બેઝિક વસ્તુ છે. આપણે એક ટર્મનો યુઝ કરીએ છીએ વિચ ઇઝ કોલ્ડ ઇન્ટેન્સિટી ઓફ રેનફોલ. ઇન્ટેન્સિટી ને ગુજરાતીમાં શું કહેવાય? લે તીવ્રતા. કેટલું જોરથી મારીએ છીએ એમ. ઇન્ટેન્સિટી ઓફ રેનફોલ. હવે જ્યારે હું ઇન્ટેન્સિટીની વાત કરું તીવ્રતાની, તો આગળ એક વસ્તુ આપણે જોઈ હતી, તારાથી નથી થતું, તારું નામ લખાયેલું આવે એટલે ઇશરત તારી આંગળી જે અડી ને એનાથી થાય છે આ, એટલે આંગળીઓ ના અડાડતું. ઇન્ટેન્સિટી ઓફ રેનફોલ. આપણે એક વસ્તુ આગળ એ જોઈ કે રેનફોલ ને મેજર શેમાં કરશું? આપણે ડેપ્થ ની અંદર કરશું, રાઈટ? વરસાદ પડશે તો કેવું કહીશું કે કાં તો આટલા ઇંચમાં વરસાદ પડ્યો, આટલા mm માં વરસાદ પડ્યો, આટલા સેન્ટીમીટરમાં વરસાદ પડ્યો. મીટરમાં થાય? થાય. કઈ જગ્યાએ થાય? ચેરાપુંજી મેઘાલયમાં થાય. વાદળું ફાટી જાય તારે થાય, ગાદડું ફાટી જાય ત્યારે થાય મીટરમાં. બરાબર છે? મલ્ટિપલ જગ્યાએ થઈ શકે પણ લખાય નહીં એવું, કેમ કે લખીએ તો ગુજરાતમાં આવતું લખે તો આપણી બુદ્ધિ ભ્રષ્ટ કે, અને ઇન્ટરવ્યુમાં તો બિલકુલ ના લખતો મીટરમાં વરસાદ. બરાબર? કહેવાનું જ નહીં ત્યાં આગળ. સાંભળો તમે કે જ્યારે ડેપ્થની વાત કરું છું, ડેપ્થથી મેજર કરીએ છીએ રેનફોલ, એનો અર્થ થયો આપણે mm જ લઈએ. આપણે પહેલા mm જ લીધું હતું ને ગઈકાલે જે એક્ઝામ્પલ હતું એમાં, યાદ છે ત્યાં સુધી એરિયા 100 કિલોમીટર સ્ક્વેર હતો. રેનફોલની ડેપ્થ હતી 1 mm હતી 10 mm હતી? 10 mm હતી. યસ, 10 mm હતી. અને આનાથી જે વોલ્યુમ મળ્યું હતું મને, કેટલું મળ્યું હતું? એરિયા 10 હતું 1 હતું? 1 મિલિયન મીટર ક્યુબ જેટલું હતું. 1 મિલિયન મીટર ક્યુબ જેટલું વોલ્યુમ રેનફોલનું મળ્યું હતું, કે આટલું વોલ્યુમ ઓફ મોઇસ્ચર એટમોસ્ફિયરમાંથી જમીન પર આવ્યું. કાલે આવી કંઈક વાત કરી હતી આપણે, રાઈટ? હવે અહીંયા ઇન્ટેન્સિટીની હું વાત કરીશ તો હું આ જગ્યાએ એક ત્રીજી વસ્તુ એડ કરું છું વિચ ઇઝ ટાઈમ. ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ 2 hours. મતલબ આ જે વરસાદ પડ્યો, કેટલો? 10 mm નો વરસાદ. એ 10 mm ના વરસાદને હું એ જ ટાઈમ જોડે રિલેટ કરું છું કે આ 10 mm નો વરસાદ કેટલા કલાક દરમિયાન પડ્યો? 2 કલાક દરમિયાન. ફોર એક્ઝામ્પલ કે સવારે 8 વાગ્યાથી લઈને વરસાદ ચાલુ થયો હશે ક્યાં સુધી હશે? 10 વાગ્યા સુધી, રાઈટ? તો રેનફોલની ઇન્ટેન્સિટી ઓફ રેનફોલ ઇઝ નથિંગ બટ ડેપ્થ ઓફ રેનફોલ ડિવાઇડેડ બાય ડ્યુરેશન ઓફ રેનફોલ.
હવે આ જગ્યાએ જો ડેપ્થ રેનફોલ ની કેટલી છે ભાઈ 10 mm યુનિટ સાથે કહેજો 10 mm અને ડ્યુરેશન કેટલી છે 2 અવર્સ અને ઇન્ટેન્સિટી કેટલી કહેવાશે 5 mm પર અવર આ રેનફોલ ની ઇન્ટેન્સિટી કહેવાશે ઇન્ટેન્સિટી ના આધારે રેનફોલ ને ક્લાસિફાઈ કરવામાં આવે છે કઈ રીતે અગર રેનફોલ ની ઇન્ટેન્સિટી 2.5 mm પર કરતા ઓછી હોય 2.5 mm પર અવર કરતા તો હું એને કહીશ ભાઈ લાઇટ રેન અગર 2.5 થી 7.5 mm ની વચ્ચે છે તો હું એને કહીશ મોડરેટ રેન અને અગર 7.5 mm પર અવર કરતા પણ વધારે છે રેનફોલ ની ઇન્ટેન્સિટી તો એને શું કહીશું હેવી રેન કહીશ તો તમે સાંભળો છો આગાહીની અંદર કે ન્યૂઝપેપરમાં આગામી 5 દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જ્યારે આવું કહે છે ત્યારે શું કહે છે ત્યારે એક્સપેક્ટ કરે છે કે આગામી 5 દિવસની અંદર એવા કલાકો આવશે કે જે દરમિયાન વરસાદની ઇન્ટેન્સિટી 7.5 mm પર અવર કરતા વધારે હશે 7.5 mm પર અવર કરતા વધારે હશે રાઈટ તો હવે ક્વેશ્ચન આમાંથી આવો પૂછે છે કે અહીંયા આગળ તમને લખીને આપી દીધું કે રેનફોલની ઇન્ટેન્સિટી 5 mm પર અવર છે તો કયા ટાઈપનો રેનફોલ થયો કહેવાય આ ત્રણમાંથી કયા ટાઈપનો કહેવાય મોડરેટ રેન કહેવાય આ સિવાય બીજો ક્વેશ્ચન કેવો આવશે આવો આવશે કે 4 ઓપ્શન લખેલા હશે 20 mm per hour 7.8 mm per hour 7.1 mm per hour અને 3 સેન્ટીમીટર પર અવર ABCD રાઈટ આની અંદર તમને પૂછશે કે આ 4 ઇન્ટેન્સિટીમાંથી કેટલી રેનફોલની ઇન્ટેન્સિટી હેવી રેનફોલની ઇન્ટેન્સિટી છે ઓપ્શન આ ABCD નહીં આ 1 2 3 4 હશે 1 2 3 4 ઓપ્શન આ રીતે આપેલા છે ઓપ્શન A 1 2 3 B 2 3 C 1 2 4 અને D ઓપ્શન છે માની લો કે નન ઓફ ધી અબવ કયો ઓપ્શન આવશે પૂછ્યું શું છે સાંભળજો નીચેનામાંથી કઈ ઇન્ટેન્સિટી રેનફોલ ની હેવી રેનફોલ તરીકે ક્લાસિફાઈ કરું હેવી રેનફોલ નો ક્રાઇટેરિયા પહેલા યાદ કરવાનો 7.5 mm પર અવર કરતા વધારે રેનફોલ ની ઇન્ટેન્સિટી હોવી જોઈએ રાઈટ પહેલી છે હેવી છે કેટલી છે 20 mm પર અવર છે સેકન્ડ છે 7.8 છે થર્ડ છે નથી ફોર્થ છે ધ્યાનથી યુનિટ પણ જોવાનું અગર સેન્ટીમીટર પર અવર હોય તો આપણે એને કન્વર્ટ કરવો પડશે શેની અંદર કન્વર્ટ કરવો પડશે mm પર અવર આને mm પર અવર માં ફેરવો તો કેટલું થાય 30 થાય ને પાક્કું 30 mm પર અવર થઈ ગયું આ પણ હેવી રેનફોલ થઈ ગયો રાઈટ તો આ રીતની વસ્તુ છે આ ટાઈપનો ક્વેશ્ચન ઓલરેડી 2-3 વખત પૂછાઈ ચૂક્યા છે એ એકાદી ઇન્ટેન્સિટી આઈડેન્ટિફાઈ કરવાની કહી દે કે આમાંથી લાઇટ રેનફોલ શોધીને આપો કે હેવી કોને કહેવાય ડાયરેક્ટ ક્વેશ્ચન પહેલા પૂછાતા હતા કે કોને લાઇટ રેનફોલ કહેવાય હવે આવું બધું પૂછવા લાગ્યા છે રાઈટ ઈઝી જ છે એટલે તો ફોર્મ્સ ઓફ પ્રેસિપિટેશનમાં આપણે મિત્રો શીખ્યા સૌથી પહેલા રેનફોલ નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ ઇઝ સ્નોફોલ સ્નોફોલ જો ઇન્ડિયાની અંદર સ્નો ખાલી ને ખાલી કઈ જગ્યાએ થાય છે ભાઈ હિમાલયન રીજનની અંદર હિમાલયન રીજન નોર્થ ઇન્ડિયામાં હિમાલયમાં ઋષિકેશ જાઓ ક્યારેક બરાબર મનાલી જાઓ ત્યાં બધું જોવા મળે આપણે ત્યાં ના હોય ઠીક છે બહુ સારું સારું હોય ત્યાં તો સ્નો કન્સિસ્ટ ઓફ આઈસ ક્રિસ્ટલ્સ સમજો સ્નો ની ખાસ વાત એ છે કે સ્નો અને આઈસ આ બંને અલગ અલગ શબ્દો છે સ્નો અને આઈસ બંને અલગ અલગ શબ્દો છે કઈ રીતે અલગ અલગ છે તો બંને સોલિડ ફોર્મ ઓફ વોટરનું સોલિડ ફોર્મ જ છે બંને વચ્ચે ડિફરન્સ શું છે સ્નો અને આઈસ વચ્ચે સાહેબ જે ગ્લાસમાં નાખો એને આઈસ કહેવાય આકાશમાંથી આવે એને સ્નો કહેવાય એવું હે શું કહે છે ગોળો બનાવો બરફ ગોળા અચ્છા એને શું કહેવાય આઈસ કહેવાય કે સ્નો કહેવાય નક્કી કર સ્નો બરફ ગોળો બનાવશે એને સ્નો કહીશું ઘસી નાખે સમજી ગયો પ્લેગ થઈ જાય નાના નાના બરાબર છે તો એને સ્નો કહીશું
ભાઈ આમ ડબ્બો કરીને વાળીને બનાવી દો તો આઈસ થઈ ગયો. હા પાડે છે. જો બંને વચ્ચે બહુ બેઝિક ડિફરન્સ છે ડેન્સિટીનો. આઈસની ડેન્સિટી ઓલમોસ્ટ વોટરને ઇક્વિવેલન્ટ હોય. કેમ કે વોટરનું સોલિડ ફોર્મ થઈ ગયું એરિયો. હું પાણીનો ગ્લાસ ભરીને કે ટ્રે ભરીને ફ્રીજમાં મૂકી આવું અને 4 કલાક પછી જે બરફના ક્યુબ્સ કાઢું તો એને આપણે આઈસ ક્યુબ્સ કહીએ છીએ. બરાબર, મલ્ટિપલ પર્પઝ યુઝ છે એનો. કઈ વાગ્યું હોય તો લગાવવા માટે વપરાય એમ. ઠીક છે, ઠંડુ કરવા માટે કઈક વપરાય, એ આઈસની વાત કરીએ છીએ આપણે. પણ જ્યારે સ્નોની વાત કરીશ તો સ્નો એને નહીં કહેવાય. સ્નો કોને કહેવાય છે? સ્નોનું ફોર્મેશન કઈ રીતે થાય છે સમજીએ. સ્નોના ફોર્મેશન માટે સૌથી વધારે જરૂરી છે કે ટેમ્પરેચર 0 કરતા ઓછું હોવું જોઈએ. ફેક્ટ વસ્તુ છે. તમારા ન્યુક્લિયાઈના વોટરના ડ્રોપલેટ જે છે એ વોટરના ડ્રોપલેટ હવે ડિફરન્ટલી બિહેવ કરશે અને ફોર્મ કરશે સ્નો ફ્લેક. સૌથી પહેલા બનશે ફ્લેક. બરાબર, બધાના વોટ્સએપની અંદર એક મસ્ત ઇમોજી હશે જ, ઠંડી લાગે ત્યાર વાળું. રાઈટ, આવું હોય 1 2 3 4 5, અહીંથી આ બધું નીકળે. જોયું છે આવું ઇમોજી ઠંડી લાગે ત્યારે? રાઈટ, તો આને જ સ્નોફ્લેક કહેવાય. આ જ છે સ્નોફ્લેક. આ રહ્યું છે સ્નોફ્લેક. રાઈટ, પણ આમાં ફરક શું છે કે જેટલી બ્લુ લાઈન ડ્રો કરેલી છે ને એટલું જ ખાલી પાણી છે, સોલિડ ફોર્મનું વોટર. એટલે કે આઈસ છે, નાના નાના આઈસના ફ્લેક્સ છે, એ રહ્યું એટલું જ પાણી છે. બાકીના બધા પોર્શનમાં શું રહેલું છે? ખાલી ને ખાલી હવા. તો શું થયું? જ્યારે હું આઈસની વાત કરું છું, માન લો કે આગળ મેં વાત કરી આઈસ ક્યુબ, એની અંદર તો ફિક્સ હતું કે આટલું ચોરસ હતું, એમાં મેં પાણી ભરીને મૂક્યું ને એટલાનો બરફ થયો. તો આ બંનેમાં તમને દેખાય છે ડેન્સિટી વધારે કોની હશે? ઘનતા કોની વધારે છે, ઉપરની કે નીચેની? ઘનતા, ડેન્સિટી ભારે કોણ હશે? ચલો ગુજરાતીમાં કહો, ભારે કોણ હશે? વિજ્ઞાનમાં નહીં બોલતો, ગુજરાતીમાં બોલું છું. બરાબર, ભારે કોણ હશે? ઉપર વાળો કે નીચે વાળો? નીચે વાળો ભારે હોય તો જ સ્ટેબલ હોય. એટલે મેટા સેન્ટર હાઇટ ને પેલી આવશે ફ્લુઇડ મિકેનિક્સ ની અંદર આ કોન્સેપ્ટ તમારા, એટલે આવે છે કે નહીં? આવી ગયું? રુચિત સાહેબ આવ્યા હતા ને, ભણાવી દો ને. ભાર અગર ઉપર હોય તો અનસ્ટેબલ રહે. એવું જ હતું ને કઈક, જી ઉપર હોય તો અનસ્ટેબલ, જી નીચે રાખવાનો. ભલે, આને આઈસ કહેવામાં આવે અને આ થઈ ગયો મારો સ્નો. આની ડેન્સિટી વધારે હોવાની છે, આની ડેન્સિટી ઓછી હોવાની છે, આની ડેન્સિટી ઓલમોસ્ટ વોટરની ઇક્વિવેલન્ટ હોવાની છે. રાઈટ, તો આ સ્નો, આખા સ્નો વાળા પોર્શનમાંથી આ એક જ ક્વેશ્ચન નીકળે છે કે ભાઈ સ્નોની ડેન્સિટી કેટલી હોય છે? તો યાદ રાખવાનું, સ્નોની ડેન્સિટી ઓન એન એવરેજ વોટરની ડેન્સિટીના 10% જેટલી હોય છે, 10% જેટલી હોય છે. રાઈટ, એ આંકડો વેરી થતો હોય. યુઝ્યુઅલી એ રહી હોય 0.06 થી 0.15 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. પહેલા એક વોટરની ડેન્સિટી કેટલી હોય, પાણીની ઘનતા કેવી હોય? તો 1 kg. ધીસ મીટિંગ ઇઝ બીઇંગ ટ્રાન્સક્રાઇબ્ડ. ઓકે માર ભાઈ, કશો વાંધો નહીં, કરો ટ્રાન્સક્રાઇબ. 1000 યુનિટ બોલેલા, યુનિટ. હા, મીટર ક્યુબ બોલવું પડે, પછી સેન્ટીમીટર ક્યુબ કહો તો કઈ બદલાઈ જાય ડેન્સિટી, વાઇબ્રેનિયમ આવી જાય ત્યાં. પછી સ્નોની અગર હું વાત કરું તો પેલા કેજી જવા દો. સ્નો નાનો છે તો આ નાનામાં કન્વર્ટ કરવું પડશે, અને ગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો કેટલું થાય? 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ લખાય. જ્યારે હું સ્નોની ડેન્સિટી લખીશ તો આ સ્નોની એવરેજ ડેન્સિટી 0.10 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોય છે. ધેટ મીન્સ વોટરની ડેન્સિટીના કેટલા ટકા? 10% જેટલી હોય છે, અથવા તો 10માં ભાગની પણ કહેવાય. રાઈટ, તો આ એમસીક્યુ છે ને, પૂછેલો છે, યાદ રાખજો. એવરેજ ડેન્સિટી ઓફ સ્નો, ધેટ મીન્સ 10% ડેન્સિટી ઓફ વોટર ડ્રોપલેટ. અને આ સ્નોનું ફોર્મેશન કઈ રીતે થાય છે? નાના ક્રિસ્ટલ્સ, આઈસ ક્રિસ્ટલ્સ નાના કમ્બાઇન્ડ થાય છે, અને કમ્બાઇન્ડ થઈને શું બનાવે છે? સ્નોફ્લેક બનાવે છે. અને સ્નોફ્લેક જ્યારે, એ જ રીઝન છે કે 10% જેટલી ડેન્સિટી છે, પાણી કરતા 10% કરતા હલકું છે, તો આને વિન્ડનું રેઝિસ્ટન્સ વધારે લાગશે. એટલે તમે જોશો કે રેનફોલ થતો હશે તો રેનફોલ ડાયરેક્ટ પડતો હશે, સીધો. જ્યારે સ્નોફ્લેક હશે એકદમ ધીરે ધીરે પડતા દેખાય. મૂવીમાં જોયું હોય તો, બરાબર, એક થા ટાઈગરમાં જોયું હોય તો, એક કેટરીના બરાબર, બીજું કઈ યાદ આવતું હોય તો બીજું કઈ, પણ એમાં જે સ્નોફોલ થાય તો તમને
દેખાય કે ઓકે ધીરે ધીરે આમ સ્લો મોશન ની અંદર રોમેન્ટિક સ્નોફોલ થઈ ગઈ. એવું કારણ આ રહ્યું છે, બરાબર. ભાઈ બેઠા હતા એટલે બધું ઠરી જાય ત્યાં તો. નેક્સ્ટ જો ડ્રીઝલ. નેક્સ્ટ ઇઝ ડ્રીઝલ. આગળ આપણે વાત કરી હતી વોટર ડ્રોપલેટની સાઇઝ પર, કે વોટર ડ્રોપલેટની સાઇઝ અગર 0.5 mm કરતા ઓછી હશે તો ડ્રોપલેટ પાસે એટલું વેઇટ નથી કે ડાયરેક્ટ નીચે આવી શકે. આ સ્નો જેવું જ થશે એની પાસે, બરાબર. શું થશે? ફ્લોટ કરશે, હવામાં ફ્લોટ કરશે. તો આવી કન્ડિશન જ્યારે થાય છે એને કહેવામાં આવે છે ભાઈ ડ્રીઝલ, કે જેમાં વોટર ડ્રોપલેટ હવામાં ફ્લોટ કરતા દેખાય, હવાની અંદર તરતા દેખાય. અને ડ્રીઝલની કન્ડિશન પૂછે તો ડ્રીઝલની બે કન્ડિશન સાથે કહેવાની. એકલી સાઇઝથી ડ્રીઝલ નથી થતું. અગર સાઇઝ 0.5 mm કરતા ઓછી છે અને જોડે જોડે રેનફોલની ઇન્ટેન્સિટી પણ 1 mm પર અવર કરતા ઓછી છે. લાઇટ રેનફોલ કેટલા કરતા ઓછો હતો? 2.5 mm કરતા ઓછો હતો. આ 1 mm પર અવર કરતા પણ ઓછી ઇન્ટેન્સિટી. જ્યારે આ બંને કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે ત્યારે હું કહીશ કે ઇટ ઇઝ હેપનિંગ ડ્રીઝલ થઈ રહ્યું છે, રાઈટ. નેક્સ્ટ ઇઝ ગ્લેઝ. ગ્લેઝ. હવે આ શબ્દનો ઉપયોગ બધાએ કર્યો છે ક્યારે ને ક્યારે. ગ્લેઝ ટાઇલ્સ નામ સાંભળ્યું છે? કોઈ બી ટાઇલ્સ હોય જે ચમકતી હોય એને આપણે શું કહીએ? ગ્લેઝ ટાઇલ્સ કહો છો, રાઈટ. ગ્લેઝનો અર્થ જ એ થાય છે કે જે સરફેસ છે એ સરફેસ કેવું છે? રિફ્લેક્ટિવ છે, ચમકે છે, જગારા મારે છે એમ, બરાબર. તો ગ્લેઝ ક્યારે ફોર્મ થાય સમજો. નોર્મલ થાય તો રેનફોલ જ છે, આ જગ્યાએ પણ નોર્મલ રેનફોલ જ થાય છે. પણ રેનફોલ થતા થતા આ જમીન જે છે આ જમીનનું ટેમ્પરેચર સબ ફ્રીઝિંગ છે. સબ ફ્રીઝિંગ એટલે 0°C કરતા ઓછું ટેમ્પરેચર છે. કોનું? લેન્ડનું. પણ એટમોસ્ફિયરનું ટેમ્પરેચર 0°C કરતા વધારે છે. તો થશે શું? અહીંથી થશે તો રેનફોલ જ આ રીતે, રાઈટ. રેનફોલ જ થવાનો છે. પણ આ રેનફોલનું પાણી જેવું ભાઈ મારા જમીનને ટચ થયું, જેવું મારા જમીનને ટચ થયું તરત જ આ ટેમ્પરેચર સબ ફ્રીઝિંગ છે, 0° કરતા ઓછું ટેમ્પરેચર છે. મતલબ આઈસનું, બરફની એક પતલી કોટિંગ આના ઉપર ગોઠવાઈ જશે આ રીતે. એકદમ પતલી બરફની કોટિંગ આના ઉપર ગોઠવાઈ જશે જમીન પર. અને આ બરફની કોટિંગ હશે એકદમ રિફ્લેક્ટિવ હશે. એના કારણે આ જ વસ્તુને હું કહીશ સ્લીટ. એના કારણે આ જ વસ્તુને ગ્લેઝ કીધું, ગ્લેઝ. આ જ વસ્તુને હું કહીશ ગ્લેઝ, કે જે ચમકતું હશે. આનો બીજો એક ગેરફાયદો આપણા ત્યાં નથી થતો એટલે આપણે લખી છીએ, બરાબર. ખાસ કરીને એવા સિટીઝ જેમ કે યુએસ અને કેનેડાના જે નોર્થ વાળા સિટીઝ છે એમાં આનો ત્રાસ વધારે છે. હું ત્રાસ એટલે કહું છું કે થાય કેવું કે તમે અગર ચાલવા જાઓ ને આની ઉપર લપસી જવાય. બહુ બધા વિડીયોઝ આવતા હશે ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રોલ કરતા હોય તો, કે પેલો બરફ પર એના ડ્રાઈવ વે પર ચાલવા ગયો છે, ઘરની બહાર નીકળીને જસ્ટ ચાલવા નીકળ્યો, ફટ કરીને લપસીને પડ્યો. તો આગલી રાત્રે શું થયું છે ભાઈ? રેનફોલ થયો હશે અને સબ ફ્રીઝિંગ ટેમ્પરેચર હશે. એ સિવાય ગાડીઓના વિડીયો પણ આવતા હશે કે ગાડી સ્કીડ થાય છે, બસ આખી સ્કીડ થાય છે. કે અહીંયા આગળ રોડ પર અગર મારું સ્લીટ થઈ ગયું, જમા થઈ ગયું આ બરફનું કોટિંગ, તો ટ્રેક્શન મળશે જ નહીં મારા ટાયર્સને મૂવ કરવા માટે, રાઈટ. તો આ સ્લીટ ગ્લેઝ છે, ગ્લેઝ છે. તો ગ્લેઝની ડેફિનેશન જો, when rain or drizzle comes in contact with cold ground at around 0°C, ગ્રાઉન્ડનું ટેમ્પરેચર ગ્લેઝની અંદર, ગ્રાઉન્ડનું ટેમ્પરેચર 0°C છે. The water drops freeze to form a ice coating called glaze. જે આઈસનું કોટિંગ બન્યું, નાનકડું બરફની પતલી પરત બની, એને કહેવામાં આવશે ભાઈ ગ્લેઝ. વન નેક્સ્ટ છે સ્લીટ. સ્લીટ એમાં પણ કંઈક આ જ રીતની કન્ડિશન, બરાબર. ભાવના કંઈક આ જ રીતની, પણ વાર્તા જુદી. કઈ ટાઈપની સમજજો કે સ્લીટની અંદર બે ડિફરન્ટ ટેમ્પરેચરનું ફોર્મેશન થશે મારા એટમોસ્ફિયરના લેયરમાં. આનું ટેમ્પરેચર, ગ્રાઉન્ડનું ટેમ્પરેચર જવા દો, એનાથી કોઈ લેવા દેવા નથી, પણ એટમોસ્ફિયરમાં જ ટેમ્પરેચરના લેયર બન્યા હશે બે. કે જે નીચેનું લેયર છે એ નીચેનું લેયર સબ ફ્રીઝિંગ હશે, ટી લેસ ધેન 0°C. આ ગ્રાઉન્ડ છે મારું, અને આ ઉપરનું લેયર છે જે ક્લાઉડ્સ જોડેનું છે, એનું ટેમ્પરેચર ગ્રેટર ધેન 0°C હોવાનું. તો ક્લાઉડ પાસેનું ટેમ્પરેચર 0 કરતા વધારે છે એટલે અહીંથી તો થશે ભાઈ શું? રેનફોલ જ થશે. પણ રેન ડ્રોપ જ્યાં સુધી ગ્રાઉન્ડ પર પહોંચશે ત્યાં સુધી એ આ ટેમ્પરેચર ઝોનમાંથી પાસ થઈ ગયા, મતલબ મારા રેન ડ્રોપ થીજી જશે. આ રીતે ટ્રાન્સપરન્ટ ગ્રેન ઓફ રેન ડ્રોપ જોવા મળશે.
આ રીતે ટ્રાન્સપરન્ટ ગ્રેન ઓફ રેનડ્રોપ જોવા મળશે જેની સાઇઝ યુનિફોર્મ હશે અને કેવા હશે નેચરમાં ટ્રાન્સપરન્ટ આરપાર જોઈ શકાશે રાઈટ એને કહેવામાં આવશે ભાઈ સ્લીટ તો જો લખ્યું છે ફ્રોઝન રેનડ્રોપ્સ છે તો રેનડ્રોપ જ પણ શું થયું છે થીજી ગયા છે ફ્રોઝન રેનડ્રોપ છે ઓફ ટ્રાન્સપરન્ટ ગ્રેન મતલબ આરપાર જોઈ શકાય છે which forms when rain falls through air at sub-freezing temperature ક્યારે થાય જ્યારે થાય તો રેનફોલ જ ઉપરથી પણ એ રેનફોલ શેમાંથી પાસ થવો જોઈએ સબ ફ્રીઝિંગ ટેમ્પરેચર વાળી એરમાંથી પાસ થવો જોઈએ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતા ઓછા ટેમ્પરેચર વાળી એરમાંથી પાસ થાય તો આ વાત કરી સ્લીટની રાઈટ અને હવે છેલ્લે 6 નંબરની વાત કરીએ which is called hail hail આ hail એટલે દેશી ભાષામાં ગુજરાતીમાં આપણે કહીએ કરા પડવા રાઈટ જોયા હશે હમણાં જ થયા હતા માવઠાની અસર હતી ત્યારે એકાદ 2 મહિના પહેલા જ જોવા મળ્યા હતા રાઈટ આપણે અહીંયા નતા આ જગ્યાએ નહીં જોવા મળે કચ્છમાં ઉત્તર ગુજરાત સાઈડ જોવા મળ્યા હતા કરાની ખાસિયત એ હોય કે કરા ટ્રાન્સપરન્ટ ના દેખાય દૂધિયા કલર ના દેખાય બહુ એક્યુરેટ તમને કહું તો દાંત જેવા દેખાય તમારા દાંતનો જે કલર હોય ને આપણો સામાન્ય વ્હાઇટી શેલો પર જે કલર હોય એ દાંત જેવા દેખાય અને એનો શેપ ફિક્સ ના હોય ક્યારે જેમ આગળ સ્લીટમાં બે વસ્તુ ફિક્સ હતી કે રેનડ્રોપ જ છે એટલે કેવા રહેવાના ટ્રાન્સપરન્ટ રહેવાના અને સાઈઝ કેવી રહેવાની રેનડ્રોપની ફિક્સ રહેવાની છે કરામાં એ વસ્તુ ન થવાની કરાનો શેપ પણ ફિક્સ ના હોય કરાની સાઈઝ પણ ફિક્સ ના હોય અને બીજી શું વસ્તુ છે કે જે ટ્રાન્સપરન્ટ તો બિલકુલ નહીં હોય કરા રાઈટ તો હેલ છે તો હેલ ક્યારે થાય ક્યારે આ કન્ડિશન જ્યારે શાવરી પ્રેસિપિટેશનની કન્ડિશન હોય શાવરી પ્રેસિપિટેશન એટલે કે ભાઈ વાવાઝોડું આવ્યું છે કે ઉપરના અપર લેયર એટમોસ્ફિયરની અંદર સર્ક્યુલેશનના ડિફરન્સીસ થયા છે ત્યારે આ વસ્તુ થાય અને આમાં કરા કોને કહીએ છીએ ઇટ ઇઝ ઇરેગ્યુલર પેલેટ્સ ઓફ લમ્પ્સ ઓફ આઈસ ઇરેગ્યુલર પેલેટ્સ લખ્યું જ છે કે ભાઈ સાઈઝ એની યુનિફોર્મ નથી રહેવાની અને શું છે શું એ આઈસ જ છે કોઈ ફ્રીઝ થયેલા રેનડ્રોપ કે એવું કઈ નથી પેલેટ્સ ઓફ આઈસ છે પેલેટ્સ કોને કહેવાય નાની નાની સાઈઝ હોય જે સાઈઝ યુનિફોર્મ ના હોય રાઈટ પેલેટ્સ ઓફ આઈસ સાઈઝ મોર દેન 8 mm હાઇલાઇટ કરી દો ભાઈ બાજુમાં લખી દેજો 8 mm/6 mm ઘણી બધી બુકમાં 6 mm પણ લખેલું હોય છે રાઈટ એટલે એક્ઝામમાં અગર કોઈ બી આવે 6 mm તો કન્ફ્યુઝ નહીં થવાનું સાચું જ છે એ સેન્ટેન્સ રેડી ક્યારે થશે આ વસ્તુ વાયોલન્ટ થંડરસ્ટોર્મ હશે ત્યારે વાવાઝોડું હશે ત્યારે આ વસ્તુ થશે રેડી તો આ 6 ફોર્મ્સ ઓફ પ્રેસિપિટેશન છે આ 6 માંથી મજબૂત સવાલ પૂછે છે મજબૂત સવાલ આવે છે તમને હેલ નો આવશે ડ્રીઝલ નો આવશે સવાલ કયા જે પોઈન્ટ ટીક કરાય એ રહ્યા છે ઓલમોસ્ટ દરેક લાઈનમાં કંઈક તો ટીક કરાયેલું જ છે બરાબર રેન થી અગર ચાલુ કરીએ તમે આગળ ફેરવી દો થોડુંક આપણે રિવિઝન કરી લઈશું રેન થી ચાલુ કરીએ તો રેનફોલ માટે શું કીધું હતું કે રેનફોલ ક્યારે રેનફોલ ની કન્ડિશન શું કે સાઇઝ વોટર ડ્રોપલેટ ની ગ્રેટર ધેન 0.5 mm મેક્સિમમ સાઇઝ કેટલી 6 mm અગર રેનફોલ ને હું ડિવાઈડ કરું એની કેટેગરી પ્રમાણે તો 3 કેટેગરી નીકળે લાઇટ મોડરેટ અને હાઈ ઇન્ટેન્સિટી હેવી ઇન્ટેન્સિટી લાઇટમાં ઇન્ટેન્સિટી કેટલી હોય લેસ ધેન 2.5 mm પર અવર મોડરેટ ની અંદર 2.5 થી 7.5 હાઈ ની અંદર કેટલી ગ્રેટર ધેન 7.5 પછી સેકન્ડ ભણે આપણે સ્નો ની અંદર શું કીધું ઇન્ડિયાની અંદર ક્યાં થાય ખાલી ને ખાલી હિમાલયન રીજનમાં બીજી સ્નો ની કન્ડિશન કેવી કે સ્નો ની ડેન્સિટી વોટરની ડેન્સિટી કરતા કેટલી હોય ભાઈ 10% અથવા તો 10મા ભાગની which is equal to ભાઈ 0.10 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ ત્રીજી વાત કરી ડ્રીઝલની ખાસિયત શું હતી કે ભાઈ વોટરના ડ્રોપલેટની સાઇઝ કેવી હોય લેસ ધેન 0.5 mm હોય બીજું ઇન્ટેન્સિટી કેવી હોય લેસ ધેન 1 mm પર અવર આ બંને જોડે હોય તો જ ડ્રીઝલ કહીશું બંને જોડે હોય તો જ ડ્રીઝલ કહીશ રાઈટ 0.5 mm પર કરતા ઓછી સાઇઝ અને આની ખાસિયત કેવી કે રેનડ્રોપ કેવા દેખાશે ફ્લોટ થતા દેખાશે હવાની અંદર રેનડ્રોપ તરતા દેખાશે ચોથી વસ્તુ હતી ભાઈ આના પછી ગ્લેઝ ક્યારે કીધું કે જ્યારે રેનફોલ કોના કોન્ટેક્ટમાં આવે છે સબ ફ્રીઝિંગ ગ્રાઉન્ડના કોન્ટેક્ટમાં આવે છે મારું ગ્રાઉન્ડ ઠંડુ છે ગ્લેઝમાં 0 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતા ઓછું શું છે ગ્રાઉન્ડ છે એના કારણે એક પતલું બરફનું આઈસ કોટિંગ ફોર્મ થઈ જાય છે કે જે સ્લીપરી હોય છે એને હું કહીશ ગ્લેઝ
થર્ડ આના પછી મેં કીધું તું સ્લીટ. ક્યારે થાય યાર એ વસ્તુ કે રેનફોલ સબ ફ્રીઝિંગ એર માંથી પાસ થાય. રેનફોલ થાય તો છે રેનફોલ જ, પણ એ પાસ થશે સબ ફ્રીઝિંગ એર માંથી પાસ થશે. અને કઈ કેરેક્ટરિસ્ટિક કેવી હશે એની, તો મને શું દેખાશે, ફ્રોઝન રેન ડ્રોપ દેખાશે, જે કેવા હશે, ટ્રાન્સપરન્ટ હશે. ટ્રાન્સપરન્ટ હશે, સેમ સાઇઝ હશે ઓલમોસ્ટ, રાઈટ. અને લાસ્ટ ડિસ્કસ કર્યું હતું ભાઈ હેલ, કે આ બીજું કઈ નથી, irregular pellets of lumps of ice કે જેની સાઇઝ ગ્રેટર ધેન 6 or 8 mm હોવાની છે, રાઈટ. જેની સાઇઝ, અને આ ક્યારે થઈ શકશે, જ્યારે વાયોલન્ટ થંડરસ્ટોર્મ હશે ત્યારે. તો આ વસ્તુ હતી. આ ઇન્ફોર્મેશન મગજની અંદર બેસી ગયેલી હોવી જોઈએ, યાદ રહેવી જોઈએ. આમાંથી ક્વેશ્ચન આવે છે, આવે છે ને આવે જ છે, રાઈટ. અને પછીનો જે ટોપિક છે જેમાં ફોર્મ્સ ઓફ પ્રેસિપિટેશન તો હતું ને, એ હતું વેધર સિસ્ટમ્સ ઓફ પ્રેસિપિટેશન, રાઈટ. આમાંથી પણ બહુ મજબૂત ક્વેશ્ચન આવે છે, વેધર સિસ્ટમ્સ ઓફ પ્રેસિપિટેશન. આજે આટલું જ રાખો, બરાબર છે, ઇનફ છે આજે આટલું. કાલ રજા છે, કાલ શાંતિથી વધારે ભણશું. જીએસ માં કેટલા બેસે છે, બેઠા હતા આજે? આજે કેટલા બેઠા હતા? ક્વોલિટી ચાલે છે, કેટલું બાકી છે? એક બે લેક્ચર જેવું જ બાકી છે ને. હું એ જ ગણતરીમાં છું કે ભાઈ આ કેવું દોડાદોડ વધી જાય. અગર પૂરો ટાઈમ મળતો હોય સવારે, તમારે બ્રેકની જરૂર ના પડે, તમને ગઈકાલની જેમ 2 કલાક રગ દોડવા આવે તો. બરાબર છે, ભલે આજે આટલું જ રાખો, કોઈ ઇશ્યુ નથી. જેણું જેણું જ રિવાઇઝ કરજો મસ્ત, બરાબર. આજના ટોપિક. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. ઇનકિલાબ જિંદાબાદ. બીજું